આજથી 2 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી. મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનને કારણે હવામાન વિભાગે આજથી 2 દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આજે નવસારી અને વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ, તો સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે 10 જિલ્લા માટે હવામાન વિભાગે આજે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરાયું છે. જ્યારે માછીમારોને પણ આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 48 કલાક બાદ રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળના ઉપસાગરનું વહન ગુજરાત તરફ આવ્યું છે, જેથી 24 થી 27 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાતમાં ગોધરા, લુણાવાડા, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે. ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે અંબાલાલ પટેલે ખેડૂતોને પણ ખેતરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમિત હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે.